દાદાનું બુલડોઝર એક્શનમાં, ભૂમાફિયા ગયા જેલમાં। જેવી રીતે યુપીમાંથી ગુંડારાજ ખતમ થયું તેવી જ રીતે ગુજરાતમાં પણ ગુંડા તત્વો અને ભૂમાફિયાઓના ગેરકાયદે અડ્ડાઓ પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જેમાં આજે જામનગરના જાણીતા સાયચા બંધુઓના ગેરકાયદે બંગલાઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। બુલડોઝર એવી રીતે ફર્યું કે ભૂમાફિયાના પરિવારોની નજરો સામે જ ગણતરીના કલાકોમાં તેમના ગેરકાયદે બંગલા જમીનદોસ્ત થઈ ગયા અને સરકારી જમીન ખુલ્લી કરાઈ। આના તેથી આજે આ સાયચા ગેંગના જે લોકો છે, રજાક અને સિકંદર, એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા છે એ લગભગ 1000 વારના આશરે જગ્યામાં એ લોકો જે ઊભા કર્યા છે, આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। અને આ બધાને ખબર પણ છે કે આ જે સાયચા જે ગેંગ છે આ લોકો પર ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને જે પણ એવો જુગાર, એ જે બંગલો હતા, બંગલામાં અંદર એ લોકો જુગાર રમાડતા હતા, પ્રોહિબિશનની કામગીરી કરતા હતા। અને બીજો કે આસપાસ જે પણ સરકારી જગ્યા છે આ પર જ્યારે મન આવે ત્યારે આપણે નવો બંગલો યા નવા આપણા કોઈ પણ ઘર જે એ લોકો ઊભો કરી લેતા હતા। સાયચા બંધુ છે કુખ્યાત ભૂમાફિયા, અનેક લોકોની ગેરકાયદે પડાવી છે જમીનો। જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતા સાયચા બંધુઓ, જેમના નામ રઝાક સાયચા અને હનીફ સાયચા છે, આ બંને ભાઈઓ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં હાલમાં જેલમાં બંધ છે। તેવામાં સરકારી જગ્યામાં ગેરકાયદેસર બંગલો બનાવવાનો બીજો એક કેસ નોંધાયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ભૂમાફિયાના બંગલાઓને જમીનદોસ્ત કરી દેવાયા। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।